ફર્સ્ટ પાર્ટની અંદર બેઝિક સેલ્સ જે તમને આપેલું હતું, એક્ઝિસ્ટિંગ સેલ્સ લેવલ તમને આપેલું હતું, એના ઉપર આપણે 3 લીવરેજ અને અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કર્યું. હવે એમ કે છે કે સેલ્સ 40% ઇન્ક્રીઝ થાય. હવે સેલ્સ 40% ઇન્ક્રીઝ થાય એટલે એક્ઝિસ્ટિંગ સેલ્સ કેટલું હતું? 40,000 હતું. તો 40,000ના 40% છે એ એની અંદર એડ કરવાના. તો 40,000ના 40% જે છે એ 16,000 થાય. તો 40,000 પ્લસ 60,000 એટલે 56,000 તમારું સેલ્સ થાય. આ તમારું સેલ્સ આવ્યું, એ યુનિટની અંદર આવ્યું 56,000 સેલ્સ. હવે 56,000 નંબર ઓફ સેલ્સ યુનિટ જે છે એનાથી આખો સમ જે છે એ ફરીવાર કરશું અને પછી એની ઓપરેટિંગ લિવરેજની ને અર્નિંગ પર શેર ઉપર શું ઇફેક્ટ આવી એ આપણે એની અંદર જોશું. હવે સેલ્સ કેટલું તમારું થયું? ત્યાં આગળ જેમ 40,000 ઇન્ટુ 60 કર્યા હતા એમ અહીંયા 56,000 ઇન્ટુ 60 કરવા પડે. એટલે એ તમારા થાય 33,60,000 લેસ ફિક્સ કોસ્ટ. ફિક્સ કોસ્ટ તમારી આવી 3,20,000. એનો આન્સર તમારો આવે 30,40,000 લેસ વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ તમને કેટલું આપેલું છે? 70% ઓફ સેલ્સ. એટલે 70% ઓફ 33,60,000 એ તમારી આવી 23,52,000. એટલે કોન્ટ્રીબ્યુશન તમને જે મળ્યું એ મળ્યું 6,88,000. આ તમારું મળ્યું EBIT લેસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ એ એઝ ઇટ ઇઝ રાખવાનું 36,000 રૂપીસ. $6,52,000 એ તમારું આવ્યું અર્નિંગ બિફોર ટેક્સ લેસ 50% ટેક્સ 3,26,000 3,26,000 તમારું અર્નિંગ આફ્ટર ટેક્સ. આ અહીંયા આગળ તમારું ટેબલ વર્ક જે છે 40% સેલ્સ ઇન્ક્રીઝ એ કમ્પ્લીટ થયું. હવે ધ્યાન રાખજો, હવે આખું લિવરેજ ફરી વખત બધા કેલ્ક્યુલેટ કરવાની નેસેસિટી નથી, રિક્વાયરમેન્ટ નથી. તમને કીધું છે શું? માત્ર સેલ્સ ઇન્ક્રીઝ થાય છે ત્યારે એની ઇફેક્ટ લિવરેજ ઉપર શું આવે અને અર્નિંગ ઉપર પર શેર ઉપર શું એમાં ચેન્જીસ થાય એ જ ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. એટલે હવે તમારે શું કરવું પડે કે બંને EBIT જે આવેલા હતા અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ એ તમારે જોવું પડે, કારણ કે ઓપરેટિંગ લિવરેજની અંદર ચેન્જીસ થાય કઈ રીતે મપાય? ધ્યાન રાખજો, આ ચેન્જીસ ઇન ઓપરેટિંગ લિવરેજ છે. ચેન્જીસ ઇન ઓપરેટિંગ લિવરેજ ઇઝ ઇક્વલ ટુ ચેન્જીસ ઇન EBIT upon changes in cells. આ તમારે મૂકવાનું છે. હવે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ પહેલા કેટલું હતું? પહેલા ઓપરેટિંગ પ્રોફિટ EBIT 4 lakhs હતો. ન્યૂ EBIT કેટલું આવ્યું? એ તમારે આવ્યું 6,88,000. તો ઇન્ક્રીઝ કેટલું થયું? 2,88,000 ઇન્ક્રીઝ થયું. આ 2,88,000 કેટલા ઉપર ઇન્ક્રીઝ થયા? 4 lakhs ઉપર.
તો એને પર્સન્ટેજમાં તમારે કાઉન્ટ કરવા પડે. તો 4 લાખ EBIT એ ચેન્જીસ જે છે $2,88,000, તો 100 ચેન્જીસ કેટલો? તો 100 into 2,88,000 upon 4 lakhs, એટલે એ તમારું થાય 72%. એટલે આ તમારું થાય 72% upon changes in sales. તો તમને આપેલું છે 40%. તો 72 upon 40% એ 1.8% આવે. આટલો ચેન્જીસ સેલ્સમાં જો 40% ઇન્ક્રીઝ તમે કરો તો ઓપરેટિંગ લિવરેજની અંદર ચેન્જીસ જે છે એ 1.8%નો થાય. બે વસ્તુ તમને ફાઇન્ડ આઉટ કરવાની કીધી હતી. એક ચેન્જીસ ઇન ઓપરેટિંગ લિવરેજ કીધું હતું અને એક ચેન્જીસ ઇન અર્નિંગ પર શેર કીધું હતું. હવે એ કેલ્ક્યુલેટ કરીએ. ચેન્જીસ ઇન અર્નિંગ પર શેર. હવે ચેન્જીસ ઇન અર્નિંગ પર શેરમાં અગાઉનું કેટલો ચેન્જીસ હતો? અગાઉનું EPS કેટલું હતું? EPS તમને મળેલું હતું 4.55 ઓલ્ડ EPS. હવે નવું EPS માટે શું કરવું પડે? ન્યૂ EPS ઇઝ ઇક્વલ ટુ અર્નિંગ આફ્ટર ટેક્સ ડિવાઇડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર. તો અર્નિંગ આફ્ટર ટેક્સ નવું કેટલું છે? 3,26,000 ડિવાઇડ બાય 40,000 નંબર ઓફ ઇક્વિટી શેર્સ એઝ ઇટ ઇઝ રહે છે, એટલે એ તમારું થાય 8.15. આ આવ્યું 8.50. હવે આ ન્યૂ EPS છે. તો ન્યૂ EPS માઇનસ ઓલ્ડ EPS તમારે કરવાનું રહે. એટલે 8.15 minus 4.55 is equal to 3.60 rupees. આટલો ચેન્જીસ તમારો અર્નિંગ પર શેરમાં થાય. જો 40% સેલ્સ તમારું ઇન્ક્રીઝ થાય તો લિવરેજમાં જે ઇન્ક્રીઝ થયું પર્સન્ટેજમાં એ આપણે જોયું 1.8નું, અને અર્નિંગ પર શેરમાં 3.60 રૂપીઝનું ચેન્જીસ થયું એ આપણે જોયું. અહીંયા આગળ સમ તમારો કમ્પ્લીટ થયો. 3 સમ જે અગાઉના કર્યા એમાં બહુ વેરિએશન નહોતું. આજે 4th સમ અત્યારે કરાવેલો છે એમાં ટોટલ વેરિએશન છે. એમાં 3 આપણે લિવરેજ ફાઇન્ડ આઉટ કર્યા, અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કર્યું, અને એ પછી તમારું સેલ્સ જે છે એ જો 40%થી ઇન્ક્રીઝ થાય તો એની શું ઇમ્પેક્ટ આવે એ આપણે જોયું. અહીંયા આગળ સમ પૂરો કરાવું તમને, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ સમની ઉપર જશું.